નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નતરમાં. અને ભાઈ આજે આપણે વાત કરીશું કાયદા અધિકારી, એટલે કે ભાઈ આપણા જે LLB કરેલા વિદ્યાર્થી મિત્રો છે એમના માટે છે એ કાયદા અધિકારીની પોસ્ટ છે એની નોકરી માટેની જાહેરાત બહાર પડાયેલી છે. મહિને તમને 60,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો. 60,000 એટલે ખૂબ સારો પગાર કહી શકાય મિત્રો. હવે તમારી નોકરી છે એ કઈ જગ્યાએ કરવાની છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે અને તમે કઈ જગ્યાએથી છે એ અરજી કરી શકો છો, ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં મારા વહાલા મિત્રો, હું આપને એક વિનંતી કરીશ કે હજી સુધી તમે આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરીને જ્યારે પણ આપણે સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળાની માહિતી અપલોડ કરીએ ત્યારે તેની સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળી રહે. હવે વાત કરીશું વિગતવાર આ અરજી વિશે. નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી ગાંધીનગર વિભાગ પોલીસ ખાતાની વિવિધ કચેરીઓ માટે કાયદા અધિકારીની નિમણૂક કરવાની થતી હોય તેથી આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં DGP અને IGP ગુજરાત રાજ્ય ગાંધીનગર, CID ક્રાઇમ, રેલવેઝ ગુજરાત ગાંધીનગર, પોલીસ અધિક્ષકની કચેરી ગાંધીનગર, પોલીસ અધિક્ષક શ્રી કચેરી મહેસાણા, પોલીસ અધિક્ષક કચેરી શ્રી સાબરકાંઠા, પોલીસ અધિક્ષક શ્રીની કચેરી અરવલ્લી ખાતે કાયદા અધિકારી ક્લાસ 1 સમકક્ષ આ જગ્યા છે મિત્રો. 11 માસના કરાર આધારિત છે. મહિને તમને 60,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે. હવે તમારે છે એ આ મેં જણાવી એ જગ્યાએ એટલા જિલ્લાઓમાં આ જગ્યા ખાલી છે, એટલે જે લોકો આ જિલ્લાઓમાંથી લાગતા વળગતા હોય અને ઈચ્છા ધરાવતા હોય કે ભાઈ આપણે આપણા જ જિલ્લામાં એપ્લાય કરવું છે તો તે લોકો માટે આ ખૂબ જ સારી તક છે. કુલ 7 જગ્યા ખાલી છે. વયમર્યાદાની વાત કરવામાં આવે તો 50 વર્ષ સુધીની જો તમારી ઉંમર છે મિત્રો તો તમે કાયદા અધિકારીની પોસ્ટ પર અરજી કરી અને નોકરી મેળવી શકો છો. અનુભવની વાત કરવામાં આવે તો કે ભાઈ તમારા પાસે છે એ કાયદાની પ્રેક્ટિસ છે એ તમે કરેલી હોવી જોઈએ. કેટલો અનુભવ હોવો જોઈએ તો કે ભાઈ 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જો તમારા પાસે કાયદાની કામગીરી એટલે કે ભાઈ વકીલાતની કામગીરીનો 10 વર્ષ સુધીનો અનુભવ ધરાવો છો મિત્રો તો તમે આના માટે છે એ અરજી કરી શકશો. હવે મિત્રો, તમારા પાસે ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદા સ્નાતકની પદવી તમે ધરાવતા હોવા જોઈએ, એટલે કે તમે LLB કરેલો હોવો જોઈએ. કાયદાની પ્રેક્ટિસ માન્ય એટલે કે તમે બાર કાઉન્સિલમાં તમારું રજિસ્ટ્રેશન કરેલું હોવું ફરજિયાત છે. તમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, એટલે કે CCC કોર્સ તમે કરેલો હોવો જોઈએ. અને વકીલાતની કામગીરીનો તો 10 વર્ષનો એક્સપિરિયન્સ જોશે જ જોશે. તમારા પાસે ગુજરાતી, અંગ્રેજી ભાષાની જાણકારી હોવી જોઈએ, એટલે કે તમે ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. અરજીપત્રકનો નમૂનો, જાહેરાત અંગેની વિગતવાર માહિતી, કાયદા અધિકારીની શું બોલીઓ છે, શું શરતો છે, તમારે શું જવાબદારીઓ અને ફરજો નિભાવવાની છે તેની વિગતવાર માહિતી તમે ઓનલાઈન જોઈ શકો છો. તેની વેબસાઇટ મિત્રો હું આપને જણાવી દઉં છું તો કે ભાઈ www.spgandhinagar.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે છે એ વિશેષ માહિતી મેળવી શકો છો. હજુ એક વખત આપને હું વેબસાઇટ જણાવી દઉં છું www.spgandhinagar.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે છે વિગતવાર માહિતી મેળવી શકો છો. ત્યાંથી તમારે છે એક ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ અભ્યાસ કરી અને ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે. સંપૂર્ણ વિગત સાથે ભરાયેલું અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે રજિસ્ટર રેડી અથવા તો રૂબરૂ નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી ગાંધીનગર વિભાગ સેક્ટર નંબર 17 ખાતે તમારે મોકલવાનું છે. એટલે કે મિત્રો, તમારે સૌપ્રથમ તો ઓનલાઈન વેબસાઇટ પર જવાનું છે. ઓનલાઈન વેબસાઇટ પર જઈ અને તમારે જે અરજી છે એ વ્યવસ્થિત રીતે એનું ફોર્મ વાંચી અને ડાઉનલોડ કરવાનું છે. પછી તમારે તેને ફિલઅપ કરવાનું છે, એટલે કે સંપૂર્ણતઃ ભરવાનું છે. પછી તમારે તેને રજિસ્ટરેડ સ્પીડ પોસ્ટ અથવા રૂબરૂ પણ જઈને તમે આપી શકો છો. એડ્રેસ નોંધવાનું બાકી છે મિત્રો, તો ફટાફટથી એડ્રેસ નોંધી લેશો. નાયબ પોલીસ મહાનિરીક્ષકની કચેરી ગાંધીનગર વિભાગ સેક્ટર નંબર 27 ગાંધીનગર ખાતે રૂબરૂ તમારે આપવાનું છે. અરજી પ્રસિદ્ધ થયાના 10 દિવસના અંદર મળી જાય તે રીતે તમારે આપવાનું છે. પસંદગી પામેલા કાયદા અધિકારીઓને ઉપર દર્શાવ્યા મુજબના કોઈ પણ એક સ્થળે છે તેમને નિમણૂક આપવામાં આવશે. તેમનું નિમણૂક સ્થળ મુખ્ય મથક ગણવાનું રહેશે, એટલે કે માનો કે તમને અરવલ્લી જિલ્લામાં નોકરી માટે રાખ્યા છે તો તમારે ત્યાં જ નોકરી બજાવવાની રહેશે. હવે તમારે છે એ ખાસ મિત્રો ભૂલાય નહીં, આ ફોર્મ ભરવાનું છે, ભરીને તમારે આપવાનું છે. પછી તમને ઇન્ટરવ્યૂની અને આગળ માહિતી છે એ તમને પહોંચાડશે.
તો તમે છે એ ફોર્મ ડાઉનલોડ કરી લેશો. તમારા બધા જ ડોક્યુમેન્ટ્સની એક ઝેરોક્સ સ્વપ્રમાણિત કરી સરસનું રિઝ્યુમ બનાવી, તમારા પાસે જો કામગીરીને લગતો 10 વર્ષનો એક્સપિરિયન્સ છે તો તેના એક્સપિરિયન્સના બધા પ્રમાણપત્રો, સર્ટિફિકેટ્સ બધું જોડી અને અરજી કરી દેશો. તો આશા રાખું છું કે મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ મિત્રો નોકરીનો વિડીયો અપલોડ થાય તો સૌપ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. ધન્યવાદ.